આપને માટે સૌથી અત્યારે અગત્યના લોકસભાના ચૂંટણી છે અને ચૂંટણીમાં બી નોમિનેશનના પ્રક્રિયાઓ ચાલુ છે અને જ્યારે પ્રક્રિયા પતશે એના પછી જો વીવીઆઈપી મુવમેન્ટ્સ પ્રચાર માટે જો એ આ અલગ અલગ પાર્ટીઓના જો મહાનુભાવ આવશે તો સૌપ્રથમ તો આપની એવી પ્રિયોરિટી રહેશે કે એક એવા સુરક્ષિત એક માહોલ અને કોન્ફિડન્સ સાથેનો માહોલ ક્રિએટ કરીએ જેથી એક મતદારો આપણા જઈને એકદમ નિષ્પક્ષપણે જો આપણા મતનો ઉપયોગ કરી શકે અને સાથોસાથ જો વીવીઆઈપી વિઝિટ થાય એમાં વિદાઉટ કોઈ હિન્ડ્રન્સના આ પૂરી સમગ્ર પ્રક્રિયા 7 મઈ તકનો જો પ્રક્રિયા છે અમારે પોલિંગના અને પછી 4 જૂનના જો કાઉન્ટિંગના પૂરી પ્રક્રિયા ખૂબ સારી રીતે વિના કોઈ અનિચ્છનીય બનાવને જાય એવા લઈને અત્યારે ટોપ મોસ્ટ પ્રિયોરિટીમાં મારા રહેવાના છે. સર, સુરત શહેરમાં 5 મહિના પહેલાં એક ઘટના બની હતી એથર ઇન્ડસ્ટ્રીઝમાં, જેમાં સર રિપોર્ટ પણ આવ્યો છે કે 11-12 લોકોના મોત થયા છે અને એમાં સર ઇન્ડસ્ટ્રીઝની ખામી છે કે જે પાઇપલાઇનમાં જે બ્લાસ્ટ થયો હતો તેમાં મેન્ટેનન્સનો અભાવ હતો, તેમ છતાં સર હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. તો શું સર આમાં આવેલું તો સર એમાં કંઈ એક્શન લેવાશે? ને અમે લોકો જોઈ લઈએ જે રીતે જ અત્યારે મને એના બારે વધારે વિગત નથી ખબર, પરંતુ રિપોર્ટ અમે જોઈને પછી જો બી કાયદેસર કાર્યવાહી રહેશે અમે જોઈશું. સર